જોઈ રહ્યા છો લોકસાવના ન્યૂઝ। તો દામનગરમાં મેત્રી મુકામે આજે એક ઘટના બની છે, જેમાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। જે એક વ્યક્તિ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે, તેમના હાથના ભાગે ફ્રેક્ચર આવ્યું છે। તો ચાલો જાણીએ કે શું હતી આ સમગ્ર ઘટના। સૌપ્રથમ આપનો પરિચય આપશો। છે રાજશક્તિમાં જે આપણે ભૂરીખ્યાની રાજશક્તિ છે નવા ગામની બે એ ભાગીદારના કામે મોકલ્યો। એ મહેશભાઈ જે પરમાર છે એને બોલાવેલો। એ કે ભાઈ આ ડખો થયો છે પણ એ જવાબદારી અમે લેવી છીએ અને છતાં એને કામે મોકલી દો। એટલે આ દીકરાને મેં કામે મોકલ્યો એની જવાબદારી લઈને। અને આ 9 તારીખે રાત્રિના 8:30 થી 9ના ગાળામાં એ આવતો હતો। એટલે એમાં 7 જણા ઊભા રહેલા છે, એમાં એક ઓળખાણ એને આપી છે। મેં પોલીસને છતાંય આપેલી છે કે ભાઈ હિંમતભાઈ બસુભાઈનો દીકરો છે કે એમાં એ મારવામાં હતો રાતના સમયમાં। બીજા દીકરો એમ કહે છે ઓળખાણા નથી, તોય છતાંય એને પાઇપ મારીને દીકરાને પાડી દીધો અને છોકરાને મારા દોડીને મારેલો છે। પણ એ લોકો મારા દીકરાને એટલી વાત કરવા દીધી કે ફોન મેં અહીંથી મેં ઘરેથી કર્યો કે ક્યારે તું આવ્યો છો? તે દીકરો મારો ફોન ઉપાડ્યો મારા છોકરાએ, પણ છતાંય એટલું કીધું બપ્પા મને ઓલા મારે છે। છતાંય હું ગાડી લઈને ઘરે બહાર પડી સીધો ગાડી લઈને નીકળ્યો। પણ મારી એ લોકો મારી ગાડી જોઈને અંજવાળું ભાળીને ભાગ્યા છે। એમાં મેં 3 ગાડી ઓળખી છે અને 3 હતા, કોઈ 2 હતા, એમ કરીને 7 જણા હતા। એ મને ખબર છે। હાથમાં લોખંડની પાઇપો હતી અને આવા લુખાગરિયા ઝાઝા છે અને આ બધા સંડોવાયેલા છે। આ દારૂનો ધંધો, 2 નંબરનો ધંધો બધું આ જ કરે છે એ। અને મારે વિનંતી એટલી કરું છું કે મને મારો ન્યાય માગું છું, મને ન્યાય દેવો જોઈએ। છતાંય હું દામનગર પોલીસ સ્ટેશને આ 30 તારીખે આ બન્યું હતું અને મેં હરીજ્યું 2જી તારીખે લખાવા ગયો, મને ધમકી મારતા હતા। અને છતાં દામનગરની પોલીસે એવું કીધેલું કે તમારી અરજી 2જી તારીખે લેવી નથી, કે 2જી તારીખે તમને અહીંયા આવે એટલે એમ રજૂ કરવી એટલે તમને આંગળી ન સીંધાય એવું અમે પોલીસ કે કહી દઈ। કે મેં કીધું કાંઈ વાંધો નહીં, નકર એસપી લગીની મારી પાસે હજી અરજીઓ પડી છે હાલમાં। છતાંય પણ અરજી મને ન દેવા દીધી। 9 તારીખે મારા છોકરા ઉપર આ હુમલો કરાવીને અને હાથને ફ્રેક્ચર લાવ્યા છે, પાઇપ મારી છે, મૂંઢગા મારેલા છે। આ પોલીસની બેદરકારીથી આ બધું બનેલું છે, મને પાકી ખબર છે। એમાં એક લાલભાઈ છે રજપૂત અને એક છે ધર્મેશભાઈ કોળી છે। આ બેએ મને આવું કીધેલું કે તમારે સામે આંગળી ન સીંધે, તમને કોઈ દી મારે નહીં, તમને કોઈ દી કાંઈ કહે નહીં, એવું અમે કરી દઈએ। આ 2 વ્યક્તિ આવું કંઈ 9 તારીખે એને જ હુમલો પોલીસે કરાવ્યો, છતાંય મને એ ખબર જ છે કે આને જ કરાવ્યો છે, નકર મને આવો શબ્દો ન છે। તમને કોના પર શંકા છે? મને શંકા છે હિંમત બસુ સિંધો જે છે ને એ અમારે વર્ષોથી મારો કૂવો પૂરી દીધો અમારે જે, અને જમીન 2 પાળિયાવા લઈ ગયો। અમારે 40-45 વર્ષ હાલે છે, છતાંય એને રજૂઆત કર્યો, અમે કોઈ દી એના આંગળે નથી ચીંધી, બધું અમારા છેડા લઈ ગયો તોય અમે નથી કીધું। પણ એ અમને એવી ધમકી ઠેઠથી 50 વર્ષ મારતો આવે છે। એ એમ કહે છે કે જમીન કે તમને આ વાવવા દઈને રહેવા દેવી તો નહીં, કે ગમે ત્યારે તમારા હાથ પગ ભાંગવા આવી ધમકી વર્ષ મારે છે। દર વર્ષે મારે 2 વર્ષે 3 વર્ષે એની માથે કેસ જ હોય જ ત્યાં, જે કદાચ પોલીસ જોવે તમારે આવીને ચેક કરી લેવું દફતર, એ છૂટ છે। તમારા પર આ જે હુમલો થયો છે તેના વિરુદ્ધ તમે પોલીસ ફરિયાદ કરી છે? હા, એ સાહેબ દામનગરની ગાડી આવી હતી સાહેબની અને આઈને સાહેબ આવ્યા હતા, પણ એ ટાણે તો મારે શું છે કે ઘરે જવું પડ્યું હતું। દોઢના ગાળામાં હું મેં તળી વયો ગયો હતો। એ કાંઈ અરે ભાઈ કે બાયુ માણા હતા, એક મારો દીકરો હતો, એમ કહેતા હતા અહીંયા ફરિયાદ લીધી છે। અને એક ભાઈ આદા દરેસે આવ્યા હતા, એ અરજી લીધી ત્યારે હું હતો એટલે મેં આપણે કે હીરાદાદા સોલંકી એને વાત કરાવી હતી, કારણ મારી પાસે સમય નહોતો વાત કરવાનો। આ વાત છે। તમે જે આ પોલીસ ફરિયાદ કરી એમની પછી પોલીસનો સહકાર મળ્યો છે તમને? પોલીસનો સપોર્ટ તો કોઈ મળ્યો નથી મારામાં। એટલો ફોન દામનગરની પોલીસનો હજી આવે છે। પોલીસે એમ કીધું કે ભાઈ તમારા દીકરાને હિતેશને કેમ છે કેમ નહીં, જે ભાંગતૂટ જરીક થઈ હોય વધારે જવું હોય મને કહો, એટલે મારે કલમ ઉમેરવી હોય તમે ઉમેરી લીધી, એટલું કીધું। તો તમારી હવે શું અપેક્ષાઓ છે? મને મારે ન્યાય જોઈ છે કે આ બનવું ન જોઈએ। આજ અહીંયા બન્યું તો કાલ બીજે બનશે તો